શાંતિથી સાંભળો આ 10 વાતો. જીવનના બધા જ ટેન્શન હળવા થઈ જશે. નંબર 1, નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે તે જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. નંબર 2, દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જતાં કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી નથી થતો. નંબર 3, પહેલાંના લોકો લોટ જેવા હતા. લાગણીનું પાણી નાખીએ તો ભેગા થઈને બંધાઈ જતા, અને આજના લોકો રેતી જેવા છે. ગમે તેટલું લાગણીનું પાણી નાખો તો છૂટા ને છૂટા જ રહે છે. નંબર 4, માણસાઈ તો સાહેબ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં. ઉપરવાળો તો માત્ર કર્મ જ જુએ છે, હેસિયત નહીં. નંબર 5, તમે ગમે તેટલા મોટા શતરંજના ખેલાડી હોય, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે. નંબર 6, ભગવાન ક્યારેય આપણું ભાગ્ય નથી લખતા. જીવનના દરેક ડગલા પર આપણો વિચાર, આપણો વ્યવહાર અને આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. નંબર 7, પ્રાણ ગયા પછી શરીર શમશાનમાં બળે છે, અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે. નંબર 8, ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું જ આપે છે. નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જ્યારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે. નંબર 9, જે જોઈએ તે મેળવીને જ જંપવું તે કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય તેમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે. નંબર 10, જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી. અને એક ખાસ વાત, કોઈનું ખોટું કરતાં પહેલાં અને કોઈ વ્યક્તિની આંતરડી દુભાવતા પહેલાં એટલું જરૂર યાદ રાખજો, ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી આવતો, પણ ઘા અંદર સુધી આપી જાય છે. આવું તમે સમાજમાં ઘણી જગ્યાએ જોયું હશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે, અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.